જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, મારા આજના નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું છે? જો તારા બોલાવે છે, મમ્મી મારો વિડીયો ઉતાર એમ કહે છે। હમણાં ઉતારું હો તારો। તો મિત્રો આજે છે શનિવાર અને વાગ્યા છે 10 કા 10 વાગી ગયા। તો આપણે 10 વાગ્યા છે હો, ખોટું બોલવામાં। તો અત્યારે વાગ્યા છે 10 ને હવે અમે જઈએ છીએ ઝાંઝરિયા હનુમાન। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને વ્લોગ પૂરો જોજો। કા કરે? હા, જય માતાજી, જય દ્વારકાધીશ। આ લ્યો જો તારા કે છે, આમ જો એને અત્યારમાં કેવું રમે છે બધું, જો એના રમકડા બધા કાઢી કાઢી। ઈ શું છે? કયો અક્ષર છે? કયો? અત્યારમાં એ બેનનું પથારો જો ભરવા તો દે નહીં પાછું। સારું, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને પૂરો વ્લોગ જોજો, ઓકે મિત્રો। અમે અત્યારે પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન, જઈએ છીએ શ્રીફળ લેવા, પછી જાશું દર્શન કરવા। હું તારા કાક કે છે શું છે? ત્યાં જે કરવા ને આ જવાનું જ છે, જો જે કરવા જઈએ। હા હા, જો એને મામીની દુકાનેથી છે ને વીટી લીધી। કાં તારા મામીએ શું આપ્યું તને? બાબુ વાળી આપી કાં? તો ચાલો હવે પહેલાં દર્શન કરી આવીએ આપણે। ગરમ અમે ઝાંઝરિયાથી દર્શન કરીને વહી આવ્યા મારા મમ્મીના ઘરે। અહીંયા જો અમે સમોસા લાવ્યા છે, તો ચાલો બધા સમોસા ખાવા। કહેતો તારા ચલો ચલો, કહેતો ચલો ચલો। વિસાડી જો પપ્પાએ ક્યાં માર્યું તને? ક્યાં માર્યું? બાને કહેવાનું હતું ને, કહી દે બાને, કહી દે। જો હવે તો તારા સમોસું ખાશે, સમોસું। સારું હાલો, તો હવે અમે સમોસા ખાઈ લઈએ ને પછી મળીએ। કેમ તારા બેન કે તો બટેટાનું શાક બનાવ્યું છે કા પપ્પા? ડુંગળી ખાવા હાટું સુધાર નાખીશ, જો મારી હાટું કોરા કાઢ્યા છે। તારા અહીંયા રમે છે બહાર, જો શું કરે છો તું? ગાડીમાં જાવું છે હમણાં, પછી સાંજે જવાનું। જો આજે દાદા ઘરે જ છે। ચલો ચલો, બટેટાનું શાક, છાશ, રોટલી ને ડુંગળી અને ગોપાલ। તારા દાદા પડખે જમવા બેસી ગઈ છે કાં તારા? દાદા એને તારા એ તો મેચિંગ કર્યું, મેચિંગ કર્યું। તો હાલો હવે અમે અત્યારે જમી લેવી। કેમ આ તો બહાર જમીને આવી છે, ગુલાબજામુન ખાઈને આવી। હા, તમારો વિડીયો આવા ધમ તડકાના અમે જઈએ છીએ અમારી બેનના ઘરે। તારાએ વેન લીધું છે કે માસીના ઘરે જવું છે। કોના ઘરે જવું છે? કોના ઘરે? બા। હા જો કહારું છે, પેલા સારું હતું આનું કરતા, અત્યારે ઝાડી નાખી દીધી। અમે અહીંયા પોગીને હિંચકા ખાવી સવી ને આ ધારા જો અમને હિંચકો નાખે છે, જો જો જોઈ નો આ ઉડી ગાંડી, જો આ વિસુ ગાંડી, આ સ્વાદ ગાંડી કોને ગયો છે તને? આમ જો દાંત જો એક હું દાંત જોવા નીકળવાની આમ કરતો કોને નીકળો કે એક લાફટીટી દઈશ બોલીશ હવે? આમ તારા દાંત જો બધા જોવે, આમ જો બધા દાંત કાઢે તારા દાંત। કા સ્વાતિ? કાને સ્વાતિ? ઉડી ગાંડી, સ્વાતિ ઉડી ગાંડી છે ને, જો સ્વાતિ આ બેન જો અમને હિંચકો નાખે, જોઈ લો। છોટા પેક બડા ધમાકા। અમે કિશન કનૈયા હોઈ ગયા છે, જો વેચી
આવીશ ગાંડી એના દાંત જોવો એકવાર આમ જોતા બધાના દાંત જોવા લાયક છે એક ના જો એના બે દાંત બહુ મોટા છે આમ જોતા જો દેખાડતી નથી વિશુ સ્વાતિ તારા બતાવતો એક સ્વાતિ ના હારા છે જો કેટલા મસ્ત છે ચોખ્ખા બ્રશ કરે છો ને હવારમાં તું કરે છો અરે આમ જો આ બ્રશ કર્યા વિનાની ચા પી લે એના મોઢે બોલી કા બોલી ને એના મોઢે તું બ્રશ કરે જોઈ લે એના દાંત દેખાઈ ગયા જો અમાર તારા ને છે દાંત વચ્ચે જગ્યા છે કા તારે આમ કરતો તારે હું ઈ કરતો શાકભાજીની લારી ભરાય છે મારી બેન લારી ભરે ને આ લારીના માલિક છે ને જો માવો બનાવે છે જો કૃષ્ણ કનૈયા આવે પાછા જાગી ગયા છે તો છોકરાઓનું પાણી પી ગયા હવે જો માવો બનાવે કયો માવો ખાવશો પાતરીનો ન ખવાય ચાલીનો ખવાય કા ચાલીનો ખવાય ને સ્વરા તું ખાશો છોટો વિશાલ આયો છોટો વિશાલ દબી દીધું એની ચોટલી જોઈએ ને મમ્મી કેવી લઈ દીધી તારા બેન જો અહીંયા ધૂળમાં રમે છે જોઈ જો શું કરે છો ધૂળ વાળા બગડ્યા તો હું લેવા રમે ધૂળમાં હે હું લેવા રમે ધૂળમાં પહેરી લે બૂટ હું શાકભાજી છે બેન તમારી લારીમાં રીંગણા છે બટેટા છે ટમેટા છે મરચાં છે હરખો છે ગાજર છે હજી લારી ભરાઈ છે જો 2 કિલો ટમેટા મોકરું મારવાના જેને ટમેટા શાકભાજી જોતું હોય વિશાલના ઘરે પહોંચી જાજો કેમ વિશાલ જો અને આ બે બેનું જો શું કરો છો સરા તું શું કરે છો જો બેના વેહ જો પેન્સિલ ક્યાંથી લાવી તું હે અને આ જો આ ઓલી દાતાડી આવી જો ભાગી ગઈ મારી બેન ભૂંગળા બટાટા બનાવે છે ને મને બેહારી દીધી બટાટા ફોલવાય કે બટાટા ખાવા હોય ને તે કે બટાટા ફોલી દેવા પડશે કે હા જો કોથમરી આડી આવે સાથે તાર ખાવાના ભૂંગળા બટાટા તીખા ખાઈશ ને ખાશો હું બટાટા ફોલું છું મારી બેન કોથમરી સુધારે છે એના સાઈડમાં બાર છોકરાઓ રમે દેખાડો તમને સંભળાતો હશે હેલો ગાય છે હેલો જો અમારે ગાય કલાકાર છે પહેલેથી ગાતો ઈ નહીં પદ્માનું ગીત ગાતો હમણાં તો ગાતી હતી તારો વિડીયો બધા આગળ જોઈ લીધો છે તારો મૂડીનો હમણાં આગળ ગાતા હતા ને જાતો સાથી ઓલું ખોલતો મિત્રો મેં રીંગણા બટેટાનું શાક રોટલા બનાવ્યા જો મેં કેવા બનાવ્યા જો રોટલા આ બપોરનું શાક પડ્યું હતું પાપડ શેક્યા મરચા કર્યા હવે અત્યારે અમે જમવા બેસી ગયા છીએ કારણ જો જમે છે ને ધારા અમે સૂઈ ગઈ છે આખો દી સૂતી નહોતી આખો દી અહીંયા તોફાન કરતી હતી એટલે અત્યારે 7 વાગે હોઈ ગઈ છે અને અત્યારે અમે પાછા જમવા બેઠી ગયા છીએ
તો ચાલો હવે અમે જમી લઈએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ.